અહીંયા લાવવા રસ્તે તાર મમ્મીને પૂછો કાલે હું કામ ચાલુ છે. બરાબર થઈ ગયો 4 રેડી. દુકાનમાં પરવું નીકળ્યો છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડિયો સાથે. ગુડ મોર્નિંગ. તો બધાને રામ રામ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો ફરી એકવાર આપણા એક નવા વ્લોગ વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ભાઈ અત્યારે દુકાનમાં સાફ સફાઈ કરી નાખી છે અને બેઠા છે દુકાને. અને ભાઈ હમણાં શું છે, ગરમી બહુ પડે છે એટલે બે દિવસ ધાબા પર હોવા જઈએ છીએ. નીચે સ્લેબવાળા મકાન છે એટલે ગરમી થાય છે અને રાત્રે ઊંઘ નથી આવતી. પંખા 2 ચાલુ કર્યા હોય તોય પણ એટલે હોવાનું બધું અગાશી પર રાખ્યું છે. અને અત્યારે તડકો તમારી ત્યાં કેવો પડે છે એ કોમેન્ટ કરજો. અને ભાઈ હમણાં શું છે, 2 દિવસ તો તમારું મમ્મી પપ્પાની નથી, બહાર ગયેલા છે સપ્તાહ સાંભળવા. ઊંચા કોટડા તલ્લીગામાં આવ્યું ને અને 2 દિવસ તમારા પપ્પાની ગયેલા છે સપ્તાહ સાંભળવા. તો એ આજે પણ આવી જવાના છે એટલે થોડાક 2-3 દિવસ થઈ જશે. મારા દાદા પણ છે અહીંયા. તો તમે છે ને શકલાનું પાણી પીવાનું કુંડું છે, સાફ નથી કરાણું. જો લીલ જામી ગઈ છે બધી, ધૂળ ઉડતી હોય પ્લસ ખુલ્લું છે. હું છે બહાર આપણે શેરીમાં મૂકેલું છે કે નહીં, આપણા દુકાનની બાજુમાં અહીંયા જો ફર્સ્ટ ક્લાસ વચ્ચેમાં સાફ કરી નાખીએ. આગળ પાણી શકલા આવશે પાણી પીવા અને આપણે ધોઈ નાખવાનું છે. સાફ કરીને પાછું પાણી ભરીને પાછું ટીંગાડી દેવાનું છે. તો ભાઈ જો અહીંયા છે ને કુંડું આપણું થઈ ગયું છે સાફ. પાણી ભરી લેવાનું છે. ઉનાળાનું બિશાકાને પાણી ક્યાંય ન મળતું હોય, શકલાને ખરીદ દેવાનું છે પાણીનું. ચાલો હવે ટીંગાડી દઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છે ગાછી ઉપર ને. અહીંયા ભાઈ પથારી પડી છે. પૈસા પથારી નથી લેવાની રીસ્તા? પથારી નથી લેવાની? આપણા હા સુધી થોડી પડી રહેવા દેવા હે. હે 5 વાગે હોવાનું છે પણ હા જે હોવાનું છે ને. દક્ષને ક્યાં ગયા? કેમ ત્યાં શું કરે? તો ભાઈ એવું છે અત્યારે ને આજે ભાઈ રૂમ આ રૂમ સાફ સફાઈ કરવાની છે. જો અહીંયા બધો પીડો છે સામાન, બધો વ્યાવી ખાય એવું કામકાજ લેવાનું છે. આજમાં કંઈક મુદ્દા પીડા છે, ડુંગળી પડી છે. દાદા બહાર છે, લગભગ આજે વી આવશે. દાદાની કેમ બજાર ઉસતા? દાદાની કેમ બજાર? બાની મામા ઘરે જા સપ્તાહ સાંભળવા જા. ક્યાં ગયો તો? દાદાની ક્યાં ગયા? દાદાની બા કેમ ભાઈ ગયા? હે હે સાગદર ગયા? સાગદર ગયા છે હે કે સપ્તાહ સાંભળવા ગયા? એને રહેવા દેવા કે બોલાવી લેવા છે? અહીં બોલાવી લેવા કે રહેવા દેવા છે? હે રહેવા દેવા છે? તારે રીસ્તા અહીંયા લાવવા છે હે કે સાંભળવા દેવા સપ્તાહ હમણાં થોડાક દી? હે કે તો ખરી તું એ છોકરા? ના ભાઈ આપણે આવી ગયા છે ગાછી ઉપર. જો સિંગ નાખી છે બારી. અહીં રૂમ સાફ સફાઈ હાલે છે. ગાછી ઉપર જો પંખા બધું ડબલા બબલા ઘા કરે છે. જો અહીંયા મોબાઈલમાં રમવા મળે છે, રીલ્સ જોવે છે. જો સાફ સફાઈ કરી દીધી છે. સારું શું છે એમાં? ના ભાઈ ટીપણાનું ઘોડાનું પંખો નથી લાગે એમ હે. રીસ્તે તાર મમ્મીને પૂછો કાલે હું છું? કાલે હું છું તું રહોડામાં? શોર્ટ લાગી ગયો બધું. ભીનું હતું દીવા લાખી અને પોતો માર્યો પલાળ્યું બધું.
પછી પાછો સાફ કરવા પાણી બહાર કાઢવાનું તો પોતો મારે ગયેલું હતું ને બધું હે જો ભાઈ એવું કામકાજ ચાલુ છે અત્યારે તો એ બધો સામાન ભેળ્યો છે રૂમમાંથી બધો કાઢીને બહાર રૂ છે અને પંખા બંધ ચાલુ ને એવું બધું છે અત્યારે તો ફેમિલી ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને મારા છોટો ભાઈ જો આવી ગયા છે દુકાને શું હાલત છે જો યું ખાશો ભાઈ હા તડકો થઈ ગયો તડકો જો ભાઈ ઠંડા ઠંડા કુલકુલ આવી ગયા છે જેમાં જો હરુષતાબેને લઈ ગયા છે જેમાં આઈસ્ક્રીમ આ બપોરે કાંઈ નહીં મળે હવે હો ઓકે ને ચાલો ભાઈ આઈસ્ક્રીમ લેવાઈ ગયા છે જેમાં થોડીક નાખી તૂટી ફૂટી હાલો જો અહીં તૂટી ફૂટી આપણે ઘરની જ છે તૂટી ફૂટી નાખી જો અને બે જપા થતા નહીં ધાણા ન હોય તૂટી ફૂટી એક જ હોય એમાં તૂટી ફૂટી નાખજો હાલો ચાલો ભાઈ કરજો ચાલો સમય આઈસ્ક્રીમ ખાવાનું જો અહીંયા ચાલુ છે ક્વોલિટી ખાવાનું થઈ ગયું સાહેબ બાકી છે હા ભાઈ અડધું ફડધું મુકાણું છે અડધું બાકી છે કામકાજ ચાલુ છે અત્યારે હે હા ક્યાં મશીન હેઠે એ મોટો પડશે એ થોડું નાનું છે મોટો પડશે બહુ કાપી નાખો થાય વોશિંગ મશીન હેઠે મૂકી દેવાનું છે મલખું જો ભાઈ છે વેણ વિખાણ કરી નાખ્યું બધું વેણ વિખાણ ફેમિલી આવી જશે ઘરે 1 વાગી જશે એ જો કલર કામકાજ ચાલુ છે કલરનું થોડો કમ કલર કરવાનું છે મંદિરિયામાં અહીંયા ચાલુ છે કલર કામ ચાલુ છે 2 કારીગર આવ્યા છે કલર કરવા બોલાવ્યા છે સુરતથી બપોરા કરવાના છે તો શું છે ખીચડી છે કઢી છે અને શું છે પાપડ છે અને છાશ છે ઠંડી ઠંડી હો ભાઈ બરફ નાખી દો છે હાલો ઓકે ચાલો બપોરા કરવા હો ભાઈ વરાજો થઈ ગયો 4 રેડી હા સાદું ચાલે અહીંયા રામલીલા હાડી હાલી તે બહુ હાલી ત્યારે હકેલી મૂકી દીધી ગોદડું નથી થાય એમ રેડી ઓકે ભીખાતા પહેરું હે અને બાપાના લગ્નનો સાફો છે વાહ છોકરા પહેરે કેમ પણ સાફા મળી જાય આલ્બમ આવી છે આલ્બમ કા નીકળે ને આલ્બમ 20% નવું લેવા છે જો દેખાડતું સામ રોકાનમાં પરવું નીકળ્યો છે દાણો કાઢવો પડે એમ છે કરીશ તો કઢે નાખો દાણો હે તો પછી બુટી કરાવી દેવી પડશે જ્ઞાન તું તારો હે બુટી કરાવી દે હરીશતા બુટી કરાવી દે અરે ફોન મૂકી દેવા નહીં તો લાઈટ નથી ચાર્જિંગ નથી ના નહીં લે પછી આપો તો ફેમિલી જો આવું વાતાવરણ છે પવન સરસ મજાનો વાય છે ભાઈ ટાઢો પવન ગાડી પડી છે 2 એક રિક્ષા પડી છે ઇકો ગાડી છે તાણોમાંથી બધા માલઢોરને વ્યવહાર છે ચોકમંજરામાં તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ ઘર પર ભાઈ આજ સાફ સફાઈ થઈ ગઈ છે બધી એવું લાગે છે જોઈ આમાં જો એટલે બધું કાઢ્યું છે અગોસર ઓકે કાંઈ પીડ્યું છે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે હવે ડુંગળીનો વારો છે થઈ ગઈ સાફ સફાઈ જો ભાઈ આવી ગયા છે ભાઈ रूम साफ सफाई हो गया है फर्स्ट क्लास। देखो बाजरो पड़ो से सरस થઈ ગયું છે આખો દી લાગી ગયો પણ થઈ ગયું બધું કા એકલી એકલી કા
તો ભાઈ આજનું કામ કાજ લીધું છે. રોવ આવે હે હે ક્યારેક બેસી આવી જાય. હેનું રોવ આવે તને વળી હેનું રોવ આવે હે કાંઈ રોડું ના હોય, કાંઈ કાંઈ કર્યું. ચાલ. તો ટમાટા સુધારવામાં મેં કીધું ટમાટા સુધારવામાં રોવ આવી ગયો. તો ભાઈ દક્ષુભાઈ મળ્યા છે રમવા અને હવે હાંજની તૈયારી હાલે છે. 6:30 વાગી ગયા છે. હમણાં વાળો પાણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પછી રાંધણ બાકી શનિવાર પડી જાય. હવે રાંધશો તો ખાવો ને પણ ટેમ નો થાય ને તમારે ખાવાનું તૈયાર થઈ ગયું. હે હજી ખાવાનું ટેમ નો છે હોય ને તો અહીં રંધાણું નથી તો ખાવાનું વાળી. બનાવી તો ખરી ને હાંજ ખાવાનું તમને ખબર છે. હવે એવું કામકાજ ચાલુ છે અત્યારે. તો ભાઈ દુકાન સાફ કરવાની વાત હાલે છે. સાફ કરવી છે કાલે આખો દી લાગી જાય હે આખો દી થઈ જાય કે બીજું કાંઈ કામ નથી નહીં તો દુકાન સારી કરવાની છે કાલમાં કેમ થાય ચાલો મિત્રો આ તો આપણો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.